ચોક ખાતેના વોકળનું ₹4 કરોડ 91 લાખના ખર્ચે નવીનીકરણ કરાશે। રાજકોટ મહાનગરપાલિકાએ કામનું ખાતમુહૂર્ત કર્યું। વોકળું અન્ય કોઈ બિલ્ડિંગને ટચ થાય નહીં તેવી ડિઝાઇન બનાવવામાં આવી છે। વોકળાનું કામ પૂર્ણ થયા બાદ સર્વેશ્વર ચોકમાં મલ્ટીલેવલ પાર્કિંગ ઊભું કરવામાં આવશે। મહત્વનું છે કે સવા વર્ષ પહેલા સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું હતું। આથી સવા વર્ષ પહેલાં યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોકમાં ગણપતિ મંગલ મહોત્સવ વખતે એક દુર્ઘટના બની હતી અને એક સ્લેબ ધરાશાયી થયો હતો। એમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું અને 40થી વધુ લોકો ઇન્જર્ડ પણ થયા હતા। આજે રાજકોટ મહાનગરપાલિકાએ ભારતીય જનતા પાર્ટીના માનની ધારાસભ્યશ્રી, માનની મેયરશ્રી અને સૌ પદાધિકારીઓ આજે જ્યારે અમે ખાતમુહૂર્ત કરવા આવ્યા ત્યારે એક 2 મિનિટનું મૌન પાડીને, કારણ કે જે વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા એના આત્માને દેવાધિદેવ મહાદેવ શાંતિ આપે એના માટેનું 2 મિનિટનું મૌન પાડી અને આજે ખાતમુહૂર્ત કર્યું છે। 1 વર્ષની અંદર આ આખું વોકળાનું નવું આધુનિકરણ મુજબ વોકળો બનાવવામાં આવશે। આજે શિવમ કોમ્પ્લેક્સ જે આપણે જોઈ રહ્યા છીએ, આ શિવમ કોમ્પ્લેક્સમાં પહેલાં ડાયવર્ટિફિકેશન થતું હતું ને અહીંયાથી વોકળો જતો હતો, જે અમે બંધ કર્યો છે, કારણ કે આ બિલ્ડિંગને ભવિષ્યમાં કંઈ મુશ્કેલી ન પડે અને નુકસાની ન જાય એના માટે બંને બિલ્ડિંગ પાસેથી સ્ટ્રક્ચરલ ફિઝિબિલિટી રિપોર્ટ લઈને નવી ડિઝાઇન મુજબ અમે વોકળો આજે બનાવ્યો છે, જેની ડિઝાઇન પણ હું તમને બતાવી શકું એમ છું। આ પ્રકારની આખી ડિઝાઇન રહેશે અને આ આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી આખું આ પાર્કિંગ છે, અમારું પેન પાર્ક આખો છે, ત્યાં કન્સલ્ટન્ટની નિમણૂક કરીને આવનારા 50 વર્ષને ધ્યાનમાં રાખીને ફર્સ્ટ ટાઈમ રાજકોટની અંદર આ પ્રકારની કન્વર્ટ ડિઝાઇન આખી બનાવવામાં આવી છે કે જે ગુજરાતમાં પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે, જેની ઉપર મલ્ટી લેવલ પાર્કિંગ પણ અમે કરી શકશું અને જે પાણીનો જે વેણ છે એ આ બિલ્ડિંગમાં ન જાય અને ભવિષ્યમાં આ વોકળાને, આ બિલ્ડિંગને કંઈ મુશ્કેલી ન પડે એના માટે આખું ઊભું કર્યું છે। આ ફેઝ 1માં આટલો કાર્યક્રમ થશે, પછી 2 મહિના સુધી યાજ્ઞિક રોડ પણ બંધ કરવો પડશે, કારણ કે નીચેથી વોકળો જાય છે અને સીધો નાગરિક બેંક ડોલ્સ મ્યુઝિયમ થઈને વોકળાને અમે ડાયવર્ટિફિકેશન આપવાના છીએ। યાજ્ઞિક રોડ પર સૌથી મોટી સમસ્યા પાર્કિંગની સમસ્યા છે, કારણ કે હાથ સમાન વિસ્તાર છે, ભરચક વિસ્તાર છે, તો તેને લઈને શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે? આજ સર્વેશ્વર ચોકની અંદર આવનારા દિવસોની અંદર અમે એક મલ્ટી લેવલ કાર પાર્કિંગ, 2 વ્હીલર પાર્કિંગની પણ યોજના આવનારા દિવસોમાં અમે લઈ આવવાના છીએ કે જે મોટા સિટીની અંદર હોય છે, દિલ્હી, મુંબઈ, કલકત્તા, આ પ્રકારના વિસ્તારોની અંદર મલ્ટી લેવલ પાર્કિંગની આખી યોજના હોય છે। આ કામ પૂર્ણ થઈ ગયા બાદ એ પણ યોજના અમે લોકો લઈ આવવાના છીએ। એના માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરીને સારામાં સારું મલ્ટી લેવલ પાર્કિંગ બને, કારણ કે આપની વાત સાચી છે, યાજ્ઞિક રોડ એટલે રાજકોટનું એક હૃદય કહી શકાય। તમામ પ્રકારના બિઝનેસો, વેપારીઓ દુકાનો લઈને, શોરૂમ લઈને અહીંયા બેઠા છે। આવનારા ગ્રાહકોને મુશ્કેલી ન પડે એના માટે રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નેમ છે કે ટ્રાફિક ન થવો જોઈએ, એના માટે મલ્ટી લેવલ પાર્કિંગ પણ અહીંયા જ બનાવવામાં આવશે અને આ વોકળો ખબર જ નહીં પડે એ પ્રકારનું આખું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ। કેટલા સમયમાં ફેઝ 1નું કામ પૂર્ણ થશે? આખો પ્રોજેક્ટ 1 વર્ષનો છે, પણ હમણાં જ મારે વાત થઈ અધિકારીશ્રીઓ સાથે 6 મહિનાની અંદર આ કામ પૂર્ણ કરવામાં આવશે। સ્પષ્ટપણે એટલે જે સવા વર્ષ પહેલા રાજકોટના સર્વેશ્વર ચોકમાં જે શિવમ કોમ્પ્લેક્સ છે તેની નીચેથી વોકળો છે તે પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન જ સ્લેબ છે તે ધરાશાયી થયો અને તેને કારણે એક વ્યક્તિ છે તેનું મૃત્યુ પણ નીપજ્યું હતું। ત્યારબાદ બંને કોમ્પ્લેક્સ છે તે સીલ કરી દેવામાં આવ્યા હતા। હવે બંને કોમ્પ્લેક્સનો ફિઝિબિલિટી રિપોર્ટ છે તે આવી ગયો છે, ત્યારબાદ તેને ખોલવા માટેની મંજૂરી આપવામાં આવી છે। બીજી તરફ જે બિલ્ડિંગની નીચેથી જે વોકળો પસાર થઈ રહ્યો હતો તેને ડાયવર્ટ કરીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યારે અમે જે સ્થળે ઊભા છીએ ત્યાંથી, એટલે કે સર્વેશ્વર ચોકમાંથી જ આ વોકળો છે તે પસાર થાય તે માટેની વ્યવસ્થા છે તે કરવામાં છે। ફેઝ 1માં આ વોકળો છે તેનું ડાયવર્ઝન છે તે કરવામાં આવશે ને ત્યારબાદ આ જ સ્થળે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને યાજ્ઞિક રોડ પર પણ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા મલ્ટી લેવલ પાર્કિંગ છે તે પણ ઊભું કરશે, જેથી કરીને રાજકોટ વાસીઓને ટ્રાફિકની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। પોરબંદરમાં દેશની 3 સેનાની યોજાશે જોઈન્ટ એક્સરસાઇઝ 19 નવેમ્બરના